કથા રે લાખણીઓ. અને ધન ગયું દેતા દાન, પરમાર્થમાં જેના પ્રાણ ગયા એ ત્રણે ગયા ન જાણ. કવિઓ કે છે કે ઈશ્વર ભજન કરતા કરતા જુવાની વહી જાય, ઈશ્વર ભજન કરતા કરતા જોબન જાય, દાન દેવામાં ધન જાય, અને પરોપકાર છે ધર્મને ધીંગાણે પ્રાણ જાય. એ ગયેલા નથી, એ તો અમર થઈ ગયા છે. ઠેઠ રાજસ્થાનની ધરતીથી ગુજરાતની ધરતી સુધી સાંકળતી આ કથા. એમ કહેવાય છે કે રાજસ્થાનની ધરતીના શિરોહી મહારાજ નવલદાન આશિયા અટકનો એક ચારણ ચોપાટ રમેશ. અમીર ઉમરાઓ દરબારીઓ બધા બેઠા છે. હસી મજાકમાં ચોપાટની રમત હાલી જાય છે. ધીમી 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 પાહા ફેંકાતા જાય, વાતો થતી જાય. પણ રમત જ્યાં સુધી રમત રહીએ ત્યાં સુધી રમતની મજા છે. ખેલ જ્યાં સુધી ખેલ રહીએ ત્યાં સુધી જ ખેલની મજા છે. પણ ખેલમાં જેથી અહંકાર ભળે, રમતમાં જેથી અહંકાર ટકરાય એટલે ખેલ ખેલ મટી અને યુદ્ધ થઈ જાય. ખેલ ખેલની રીતે ખેલાય ત્યાં સુધી ખેલ છે, ત્યાં સુધી રમત છે. પણ હામ હામ અહંકાર ટકરાય તો યુદ્ધ થઈ જાય. એ ચોપાટની રમત મંડાણીશ. ધીમા 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 પાહા ફેંકાતા જાય. પણ ધીમે 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 રમત એવો રંગ પકડ્યો કે ઘડીક ચારણ જીતે, ઘડીક શિરોહી મહારાજ જીતે, ઘડીક ચારણ જીતે, ઘડીક શિરોહી મહારાજ જીતે. દરબારીઓ નક્કી નથી કરી શકતા કે કોણ જીતશે. રસાત્મક રમત બની ગઈ. જીવ પડી કે બંધાઈ ગયા. શું થાય, શું નહીં થાય, શું થાય, શું નહીં થાય. એમાં બરોબર ચારણના હાથમાં પાહા આવ્યા. ચોપાટના ખાના ગણ્યા. મહારાજની કાંકરી કઈ જગ્યાએ પડી જોઈ અને ખાણા ગણતા નક્કી થયું 12 દાણા જોઈ. એક આરે 12 દાણા પડી જાય તો ચારણ ચોપાટ જીતી જાય. ચોપાટની રમતમાં એક આરે પોબારા પડવા ઈ બહુ કઠિન છે. એટલે હાથની માલિકો ચારણ પાહા મીંડો ફેરવવા અને પાહા ફેરવતા ફેરવતા હે જગદંબા, હે જગદંબા, હે કરણી, હે કરણી, કરણીને આગે કરી પીછે ધરીએ પાઉં તો વેરી વત્સલ અને વાઘરો પછી દોખી ન કરે. એ દાવ મનોમન જગદંબાનું મીનો સ્મરણ કરવા. હે ભગવતી જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરણી જયતી ભરણ ભંડાર જયતી તાનડ તન્ની જયતી બુદ્ધિ ગુરુદેવ દત્તવા યક વરદાયી જયતી યાદી જન્નાદિ પિન બ્રહ્માંડ ઉપાઈ અવલોક લોક સાધતી અખિલ કરણી અસુરવદ કાલિકા રહો મોહી સહાય સબ ઠોર પર તમ જય જગ ચંડી જ્વાલિકા મળી જય જગ ચંડી જ્વાલિકા મળી જય જગ ચંડી જ્વાલિકા. હાથની માલિક પાહા ફેરવતો જાય, જગદંબાનું સ્મરણ કરતો જાય, પાહા ફેરવતો જાય, જગદંબાનું સ્મરણ કરતો જાય. એમાં તારણને કુદરતી કંઈક વિચાર આવ્યો. એ વિચારમાં પાહા ફેંકતા પેલા ચારણે કીધું કે હોરઠની દાતારી જીવતી હોય તો પડ પાહા પોબાર. સોરઠની દાતારી જીવતી હોય તો પડ પાહા પોબાર. એ પાહા ફેંકા. 12 દાણા પીડ્યા. 12 દાણા પીડ્યા ને ચારણે પોતાની કાંકરી લઈને શિરોહી મહારાજની કાંકરીમાં ઘા કર્યો. પણ ઘા કર્યો હોગઠી માથે. હોગઠીનો ગોઠણિયા બેર થઈ અને હોગઠી મારી, પણ હોગઠીના લાકડાના બટકે બટકા કરી નાખ્યા. ચારણના હાથની માલિકો કણસ્યું ખૂટી ગયું, લોહીના ટેસિયા ફૂટી ગયા. એવો ક્રોધ કરી અને ગોઠણિયા બેર થઈ અને ઘા કર્યો. શિરોહી મહારાજે ચોપાટનું જે કપડું હતું એને જમણા હાથે લઈ આમ ઉલાડીને ચોપાટ વીખી નાખી. બેઠા થઈ ગયા. રૂવાડું બેઠું થયું. પણ હામો ચારણ કહેવાય તો શું? એટલું કીધું, ચારણ પાહા ફેંકતા પહેલા શું શબ્દો બોલ્યા હતા કે મહારાજ મેં તો ખાલી એમ કીધું કે હોરઠની દાતારી જીવતી હોય ને તો પડી પાહા પોબાર. જીવેશ કે મહારાજ હું ચેતન સૌને કહું એટલી વાત નહીં,
પણ આ નિર્જીવ પાહા એમ કેસ કે હોરઠની દાતારી જીવે છે. સૌરાષ્ટ્રની ખુમારી જીવે છે, હોરઠની દાતારી જીવે છે. હું તો ચારણ છું અને કદાચ કંક જીવે છે, પણ આ નિર્જીવ પાહા એમ કે, બાર દાણા એમ કે. સિરોહી મહારાજે કીધું ચારણ એ બધી સતયુગની વાતો હતી, એ વખતના માનવીઓની વાતો હતી. અટાણે તો હળહળ કડીકાળ ધરતી માથે આંટો લઈ ગયો છે. હવે એવા કોઈ દાતારો ન હોય, હવે તમારી વાણીમાં એવી તાકાત ન હોય. એ ધીમે 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 વાત વટે ચડી, અને વાટ વટે ચડતા સિરોહી મહારાજે કીધું કે નવલદાન, હજી તમને પૂરો ભરોસો હોય કે હોરઠની દાતારી જીવે છે, તો જાઓ, હું તમને આહવાન કરું છું કે આ હળાર કડી કાળની માલિકોર કોઈ માથાનું દાન હોરઠની ધરતી માથે દીએ ને એવો મને ગોતી આવી દે તો માનું. દાતારી જીવેશ, ખમીરતા જીવેશ. અને ચારણ ઘોડી લઈને થયો રવાના. ભાઈ હયામાં હામ લઈ જગદંબાનું સ્મરણ કરી ચારણ નીકળી ગયો. રાજસ્થાનની ધરતી વટાવી ગુજરાતની ધરતીમાં ચારણ આવ્યો. કોઈ ઠેકાણે જાય, રાત રોકાય, ક્યાંય 10 ગાવે દાતા કે 15 લગે પેખીએ. 10 ગાવ ઉપર કોઈ દાતારનું નામ સાંભળે જાય, કે 15 ગાવ માથે દાતારનું નામ સાંભળે જાય, પણ ચારણ નિરાશ થઈ જાય. કારણ માથાના દાનની જ્યાં વાત આવે તો દાતારો પાછા પડી જાય. કોઈ એમ કે ચારણ ધન જોતું હોય તો દઈ, કોઈ એમ કે આધું ગામ જોતું હોય તો દઈ, કોઈ એમ કે 2 ભેહું જોતી હોય તો દઈ, કોઈ એમ કે થોડું અનાજ જોતું હોય તો દઈ, કોઈ એમ કે કઈ સારું ઘરેણું જોતું હોય તો દઈ. બાપા જીવ કોને વાલો ન હોય? માથાનું દાન એવું જ્યાં નામ પડે ને ત્યાં દાતારોના જીવ પડી કે બંધાઈ જાય. વળી ચારણ ઘોડી લઈને ભાગે, વળી ક્યાંય દાતારનું નામ સાંભળે, પણ મન માયનું ઠેકાણું ચારણને મળતું નથી. હળાહળ કાળ ધરતી માથે આંટો લઈ ગયો છે. ભયંકર કળજુગ. ચારણ નિરાશ થઈ ગયો છે. ક્યાં જાઉં? ફરતા 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 જહદણની બાજુમાં પારેવાડા ગામની ધરતી માથે ચારણની ઘોડી આવી. સૂર્યનારાયણ મેર બેહવાની તૈયારી કરે છે. પાદરમાં દાયરો બેઠો છે. ધીમે 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 ઘોડલી હાલી આવે છે, પણ અણહાર માથેથી દાયરાએ ઓળખ્યું કે કોઈ ચારણ લાગે છે. એનો પરવાહ એમ કે ચારણ છે. એ દાયરો ઉઠ્યો, ઘોડાને લગામ ચાલી કે જય માતાજી ભા, કે ભા જય માતાજી. ક્યું ગામ? કે ઠેઠ રાજસ્થાન થી આવું. ઓહો હો, ધન ગળી ધન ભાગ, આપણા ચારણોના ઘર અહીંયા છે બાપ. રૂંજુ હમણાં વરી જાહે. સૂર્યનારાયણ મેર બેહવાની તૈયારી કરે છે, અને આજ તો આજની રાત અમારા મહેમાન થાવ, અમને અવસર દિયો. ઘરે તેડી આવ્યા. અતિથિ આવ્યો. અતિથિ આવે આંગણે, એ તો ચડતા દિવસના એંધાણ. અતિથિ આવે આંગણે, એ ચડતા દિવસના એંધાણ. આ પડતીના પરમાણ કે આંગણ નાવે શ્વાન. જેથી કૂતરું આંગણે ન આવે ને તેથી માનવું જોઈએ હવે દી હાથોમાં હોય તો. એ ચારણ ને ઘેર આજ ચારણ મહેમાન થયો છે. લાપસી નાંધણ મુકાણા, ચાકડા ઢળાણા, બાજોટની માથે ખૂમચા મુકાણા, એ વરિયાળી તાહડીઓમાં એ લાપસી પીરહાણી, દળેલી ખાંડ ખોબે પીરહાણી, ત્રાંબિયાન ધારે ઘી પીરસાણું. ચારણ ભોજન કરે છે, પણ બટકું લઈ અને આમ જ્યાં મુખ સુધી લઈ જાય છે ને ત્યાં ગરધણી જે ચારણ છે ને એના હામું જોવે છે. અને પછી તો ચારણની ચતુરાઈ. ચતુરાઈ ચારણ તણી રીતે ને રાજપૂતા, રૂપ વખાણીએ નાગરા, અહીં તો આસને અવધૂતા. ચતુરાઈ ચારણ તણી અને રીતે ને રાજપૂતા. ચારણ જેવી ચતુરાઈ નહીં, રાજપૂત જેવી રીત નહીં, નાગર જેવું રૂપ નહીં, આસન અવધૂતના જેવું નહીં. વાળું કર પાણી પૂરા કરી ફળિયામાં ઢોલિયા ધાર્યા, અને આ પછી
ગરધણી ચારણે આવતલ મહેમાન ચારણને એટલું કીધું કે કવિરાજ ક્યાંક હૈયામાં વાત લઈને નીકળ્યા હોય એવું લાગે છે. હા બાપ, આખો પ્રસંગ વર્ણવીને કીધો. સિરોહી મહારાજની હારે હઠ બંધાઈ ગઈ. માથાનું દાન દેવો વ્યક્તિ ગોતવા નીકળ્યો છો, પણ હળાહળ કળજુગ ધરતી માથે આંટો લઈ ગયો છે. કોઈ માથું દેવા તૈયાર નથી. નિરાશ થઈને નીકળ્યો છું. હવે ક્યાં સુધી જવાનો વિચાર છે? અરે બાપ, દાતાર ગોતું છું, પણ હવે એક નક્કી કર્યું છે કે સોમનાથ મહાદેવ સુધી મારે પંથ કાપવો છે. સોમનાથ મહાદેવ સુધીમાં જો કોઈ દાતાર ન મળે તો દરિયાને દિલ હોપી દેવું છે. પણ હવે પાછું રાજસ્થાનની ધરતીમાં જવું નથી. છેલ્લા દર્શન સોમનાથના કરી ભોળિયાનાથને મસ્તક નમાવીને પછી દરિયાને દિલ હોપી દેવું. પણ હવે રાજસ્થાનની ધરતીમાં જવું નથી. એટલે ગરધણી ચારણે કીધું, ચારણ મુંજા શું કે કેમ કે સુખરાત કરી જાવ, હે આનંદથી સુખરાત કરી જાવ, સવારે માથાને દેનારો મળી જાય. ચારણના બોલ ઉપર વિશ્વાસ મૂકી ને આજ ઘણા દિવસ પછી ચારણે મીઠી નીંદર લીધી હો. ઠેકો પાઈકો ઘસઘસાટ ઊંઘી ગયો. સવાર પીડ્યું. ઉદયાચરણને ઓરડેથી ભગવાન સૂર્યનારાયણ ઉદય થયા. ચારણને જગાડીને કીધું કે ઘોડીયું તૈયાર કરો. બે ઘોડીયું તૈયાર થયું. એક રાજસ્થાનથી આવેલ નવલદાન આશિયા, એક આ ગરધણી ચારણ. એ જહદણની બાજુમાં નાનકડું એવું પંખીના માળા જેવું ઉમરાળી ગામ, અને ઉમરાળી ગામની ધરતીની માથે બે ઘોડીયું આવી અને અડીખમ દાતારને આંગણે, અડીખમ એક આયરને આંગણે આવી અને ઘોડીયું ઉભ્યું રહ્યું અને હાથ નાખ્યો કે આપા રામ છે. ઘરમાંથી આયરાણીએ બહાર નીકળીને કીધું, કવિરાજ ગરધણી ઘેરે નથી તો શું મૂંઝાણા, ઘર ક્યાં ભેડું લઈ ગયા છે? હાંજ સુધીમાં આવી જાય બાપ. ઘોડે છઠ્ઠા ઉતરો કે અમે ચોરે જઈને બેઠા છીએ. આવે તો કહેજો કે બે ચારણો આવ્યા છે અને કઈ કામ છે. ત્યારે નવલદાન આશીએ એટલું કીધું કે સાથોસાથ એટલું કહેવાનું ન ભૂલતા કે રાજસ્થાન થી એક ચારણ આવ્યો છે ને આકરું વેણ લઈને આવ્યો છે. જો વેણ પાડી હગાય એમ હોય તો ચોરે આવે, નહીતર અમે ચોરે થી રવાના થઈ જાય. એટલે આંખની હરમ ન નડે. રામ ડાંગર ને કામ આવી ગયેલું. એક દી ગયો, બે દી ગયા, ત્રણ દી ગયા. એ 3 દિવસ 3 રાતો વહી ગઈ. ચારણો ચોરે બેઠા. એના ભાત ત્યાં જાય છે. અને એમાં ત્રીજે દિવસે રામ ડાંગર આવ્યા ને આયરાણી એટલી વાત કરી કે ભાઈ 3 દી થયા, ચારણો બે આવ્યા છે ને ચોરે બેઠા છે વાટ જોઈ. એમાં એક ચારણ હતો, એ પરદેશી લાગ્યો ને એમ કીધું કે આકરું વેણ લઈને આવ્યો છું. આવી કઈક વાતો કરતા હતા, મને બહુ સમજ નથી પડી, પણ આપ ચોરે પધારો. અડીખમ આયર ચોરે આવીને એટલું કર્યું, જય માતાજી કવિરાજ, જય માતાજી મામા. બહુ વાટ જોવી પડી, મારે થોડું કામ આવી ગયું હતું, પણ ઘરે પધારો મામા. વેણ દે તો ઘરે આવીએ. વચન દે. ચારણો સમજે વિચારીને માગજો બાપ. આભના તારા લાવી દેવાની વાત હશે ને તો કદાચ મારા કાળા માથાના માનવીથી ન બની શકે. પંડ પૂરતી વાત હશે ને ત્યાં સુધી તો હું વેણ પાડી લે. માટે સમજી વિચારીને બોલજો, કારણ કે બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે પીછે બાહિર બોલ. તો બોલ બોલ અમોલ હે, એક એક વેણ અમોલ છે, કિંમત ન થાય એવું છે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ. એને જોખ કર્યા વિના નો બોલમાં પહેલે ભીતર તોલ કે, પેલા માલિકો તોડી લે, પીછે ને બાહિર બોલ. પછી બાઈને બોલ બાપ. માગ્યા જેવું માગજો. નવલદાન આશીએ એટલું કીધું કે મામા પંડની વાત છે કે શું? એ સિરોહી મહારાજની સાથે બનેલી આખી ઘટના વર્ણવીને એટલું કીધું, માથાનું દાન જોઈએ છે, આપીશ? સિરોહી મહારાજની સાથે બનેલી આખી ઘટના વર્ણવીને એટલું કીધું, માથાનું દાન જોઈએ છે, આપીશ? અરે કવિરાજી, તો મારા પૈણની વાત છે, મારા બાપ એ ક્યાં મારે બીજા ત્યાં માગવા જવું પડે એમ છે? માથું તો મારા શરીર માથે છે ને. અરે રે રે, આટલા હાટું થઈને તમારે 3 દી સુધી અહીં રોકાવું પડ્યું ચોરે? હાલો હાલો દાયરો, હાલો હાલો ઘીરે, હાલો ઘીરે, હાલો. એ ઘીરે લઈ આવ્યા, બ્રાહ્મણને તેડાવ્યા, સારા મુહૂર્ત જોવરાવ્યા, વાર તિથિ
ચોઘડિયા નક્કી થયા. અઠક દીના ફેર આવ્યા. પણ ધીમે 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 વાવડાની માથે વાતે પલાણ કર્યા ભાઈ. જેમ ઘોડે હવાર ઘોડાની માથે પલાણ કરે ને વાતે વાવડા પવનની માથે પલાણ કર્યા. અને એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, ત્રીજે ગામથી ચોથે ગામ વાત હાલવા માંડી કે રામડાંગર માથાનું દાન દે છે, રામડાંગર માથાનું દાન દે છે, રામડાંગર માથાનું દાન દે છે. કેટલાય રજવાડાની માલિકો વાત પૂગી, કેટલાય સમજદાર માણસોની કાને વાત ગઈ. એમાં તો ઘણાની ઘોડિયું છૂટ્યું. નાનકડા એવા ઉમરાડી ગામની માલિકો આવીને રામડાંગર ને સમજાવવા મંડી ગયા કે આપા હવે તો કરજુક બેહી ગયો છે, આમ તો ચારણો આવી રાખે, જોઈ તો ખોબો ધન દઈએ, જોઈ તો થોડું અન્ન દઈએ, જોઈ તો બે ભેહું દઈએ, જોઈ તો સારું ઘોડું દઈએ, પણ હવે માથાના દાન આયર એકનું બે નથી થતા. પણ વાત થતા 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 ઠેઠ વડતાલ ગઈ. વડતાલની સ્વામિનારાયણની ગાદી ઉપર શ્રીપતિજી આચાર્ય મહારાજ અને શ્રીપતિજી આચાર્ય મહારાજના કાન માથે વાત ગઈ કે આપણો એક હરિભગત માથાનું દાન દેવા તૈયાર થયો છે. અને વડતાલથી ઘોડી છૂટી પડી. આ બરોબર મુહૂર્ત ને 2 દિવસની વાર. અને વડતાલથી માણસ આવ્યો. રામનગર રાત્રિ માલિકો ચિઠ્ઠી આપી અને ચિઠ્ઠી વાંચી તો ચિઠ્ઠીની અંદર લખ્યું હતું તમે અમારા સંપ્રદાયમાં છો, તમે અમારા હરિભગત છો, તમે અમારી કંઠી બાંધી છે. અને શિક્ષાપત્રીની માલિક પર ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી એવો ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે મારા હરિભગતે ગમે એવા સંકટની માલિક પર પોતાનો અંગ છેદન ન કરવો, અંગ કાપવું નહીં. જો તમે માથાનું દાન દો અને અંગ છેદન કરો તો અમારા સંપ્રદાયની બહાર ગણાશે. આને ધર્મ સંકટ કહેવાય. માણા કે ધર્મ સંકટ, આ ધર્મ સંકટ. એક બાજુ ચારણ બેઠો છે, બીજી બાજુ પોતાના આચાર્ય મહારાજનો હુકમ છૂટ્યો છે. અંગ છેદન થાય નહીં, અંગ છેદન થાય ધર્મ ભ્રષ્ટ થયા ગણાવ, સંપ્રદાયની બહાર ગણાવ. મુંજાય અને આયર ઓસરીને પારે બેહી ગયો કે હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, કાંઈક દયા કર, કાંઈક ઉપાય કે, મારે શું કરવું? ચારણની નજર પડી. નવલદાને આવીને એટલું કીધું મામા શું ચિઠ્ઠી આવી, શું મૂંઝાણા, કેમ મોઢાની માથે ચિંતાની રેખાઓ છે? હળવેકથી વાત કરી. આચાર્ય મહારાજનો હુકમ છે, શું કરું? એક બાજુ તમને દીધેલું વચન છે, બીજી બાજુ મારો ધર્મ છે. મરક 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 દાંત કાઢી અને ચારણ કીધું મામા તલવારનો ઘા હું કરું તો, તલવારનો ઘા હું કરું તો કેમ કે તો ખૂન થયું ગણાય ને, મેં માથું ઉતાર્યું ગણાય ને, તમે હાથે તો અંગછેદન કર્યું ન ગણાય ને, કે નહીં? કે તો ધર્મ ભ્રષ્ટ થયા ન ગણાવું ને, કે નહીં? કે તો તૈયારી રાખજો, તલવારનો ઘા હું કરાય. જે મુહૂર્ત આવ્યા, જે ઘડી આવી, જે તો ઘડી આવી, તૈયારી રાખજો, તલવારનો ઘા હું કરે. અને રાજસ્થાન હું શિરોજી મહારાજને સમાચાર મોકલાવ્યા માથાનું દાન દેનારો મળ્યો છે, અને જોવો હોય તો નાનકડા એવા ઉમરાડી ગામની માલિકો પધારી છે. એ ઘડી, એ પલ, એ સમય, એ ચોઘડિયા આવી અને ઉભા રહ્યા. એ ચોરાની માલિકો બાજુ ઢરાણા, માથે રજાઈઓ પથરાણી, એ ચૌડી રજાઈ નખાણી, માથે ત્રાંબાના થાર મુકાણા. બ્રાહ્મણ આવ્યા, શ્લોકો બોલાણા, કેસર કંકુના ચાટણા થયા, તિલક થયા. રામડાંગર આજ માથાનું દાન દેવા માટે થઈ અને પાઘડી બાંધી અને ચારણની પાસે ઉભા રહ્યા છે. હકડે ઠઠ માનવ મેદની આજ ખોબા જેવડા ઉમરાણી ગામની માલિકો કે માણા માતું નથી, માથાનું દાન દીએ છે. હળાળ કડી કાળીની માલિકો માથાનું દાન દીએ, માથાનું દાન દીએ છે. એ રામડાંગર એ દાઢની માથે મસ્તક ધરી અને ઉભા રહ્યા. અને ચારણને કીધું લે ચારણ, ચોઘડિયું વયું જાય નહીં, કરી ઘા. ચારણ જગદંબાની સ્તુતિ કરી. હે માં, હે કરણી, હે પીઠળ, હે મોગલ, મારા બાવડાની માલિકો બળ દેજે. હે જગદંબા, હૈયામાં હિંમત દેજે. હે મારી માં, દાતારની માથે ઘા કરું છું.
જગદંબાની સ્તુતિ કરી મા ભગવતી કિંદરની દરની યરની ચકપે જરની 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 ગોધરની ધરની યદુરત ભોબરની બરની બરની ખેચરની ચરની થરની થિતિ હે તરની 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 અને હે હરની હરની જનશંકર શ્રી કરની 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 કિંદરની દરની યરની ચકપે જરની 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 ગોધરની ધરની યદુરત ભોબરની બરની બરની તલવારનો ઘા કર્યો. એ ભવાનીનો ઘા કર્યો. એ તલવારનો ઘા કરતા તો રામ ડાંગરની પાઘડી લઈ અને તલવાર થડની માલિક ભટકાણી. રામ ડાંગરે એટલું કીધું, ચારણ ઘા કરતા ચૂકો અરે મામા વેણનો ઘા કરતા ન ચૂકું, તલવારનો ઘા કરતા ચૂકું. વેણનો ઘા કરતા ન ચૂકું એ તલવારનો ઘા કરતા ચૂકું કે તો તલવાર ગરદનમાં છે ગળામાં છે જવાને બદલે પાઘડીમાં છે કેમ ગઈ. તેદી ચારણે ખાડ 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 ખડ દાંત કાઢી રામ ડાંગરને બથ ભરીને એટલું કીધું, તો મામા મારે તો માથાના દાનનો દેનારો જોતો, તો માથું નહોતું જોતો. તારા જેવા દાતારના માથા લઈ લઈને તો દુનિયા દાતાર વિનાની થઈ જાય. તારા જેવા દાતારના માથા લઈને તો દુનિયા દાતાર વિનાની થઈ જાય. આ રામ ડાંગર, એના દીકરા ઉકા ડાંગર, અને ઉકા ડાંગરના દીકરા કાનોભાઈ ડાંગર આજ ઉમરાળી ગામની માલિકો શિક્ષક છે. આ ત્રીજી પેઢીની બનેલી સત્ય ઘટનાઓનો મહેમાન થઈ એવો છું, અહીંયા જોઈ આવ્યો છું. એટલે કવિઓ એમ કીધું છે, આહિર કુળનિયા બરુ, આહિર કુળનિયા બરુ, અને તે તો બાધ રાખી આવા દીધા માથાના દાન. તે તો રૂડે મને રામલા. વખતે આવે કવિ ગુણ ગાવે, પોતરી જાવે બિરદાવે. દાતાર નિભાવે પણ દુઃખ પાવે, નામ જાવે દામ નથી. ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાના કામ નથી ભાઈ, ના મરદાના કામ નથી ભાઈ, ના મરદાના.